તો વલસાડના ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનું પ્રસ્થાન 1200થી વધુ વિદ્યાર્થીઓએ લીધો ભાગ. વલસાડ તારીખ 6 ઓગસ્ટ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના માર્ગદર્શન હેઠળ શ્રાવણ માસ નિમિત્તે આયોજિત 3 દિવસીય સંસ્કૃત સપ્તાહ કાર્યક્રમની ભવ્ય શરૂઆત વલસાડ ખાતે થઈ હતી, જેમાં રક્ષાબંધનને કેન્દ્રમાં રાખી સંસ્કૃતનું સંરક્ષણ તથા ગૌરવ વિકાસ વિશે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ સંસ્કૃત ગૌરવ યાત્રામાં જિલ્લાભરના કુલ 11 સંસ્થાઓના 1200થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ યાત્રા જિલ્લા કલેક્ટર સાહેબ ભવ્ય વર્માની અધ્યક્ષતા અને જિલ્લા શિક્ષણ અધિકારી રાજશ્રી બ્રેન ટંડેલ તેમજ અન્ય શિક્ષણ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રસ્થાપિત કરવામાં આવી હતી. પ્રથમ દિવસે વેદપાઠ, સંસ્કૃત શ્લોકોનું ગાન અને ઋષિ વેશભૂષા ધારણ કરેલા વિદ્યાર્થીઓ દ્વારા ચારે વેદોની પૂજા અર્ચનાની વિશેષ વિધિ યોજાઈ હતી. ઋષિકુમારોએ ઋચાઓના પઠન સાથે યાત્રાનું પ્રારંભિક પ્રાર્થના સત્ર સંપન્ન કર્યું હતું. આધ્યાત્મિક સંસ્થા ગુરુકુલ, સંસ્કૃત સંસ્થા ગુરુકુલ, શાંતિ મંદિર, મુક્તાનંદ સંસ્કૃત મહાવિદ્યાલય સહિત અન્ય સંસ્થાઓએ યાત્રામાં સક્રિય ભાગ લીધો હતો. કાર્યક્રમનો બીજો દિવસ એટલે કે આવતીકાલે સંસ્કૃત સમારંભ દિન તરીકે મનાવવામાં આવશે, જેનું ભવ્ય આયોજન વહેલી સવારે 11 વાગે વલસાડ મુગસ સ્થિત શાંતિ મંદિર ખાતે થશે. તો મિસિસા ગામમાં ઉત્તર અમેરિકાની